ઓકે, તો હવે આજે આપણે નેક્સ્ટ સેશન જોઈશું ટકાનો ઉપયોગ. હવે તમારે પરીક્ષાની અંદર આવશે કેટલા ટકા વધારો થયો અથવા તો કેટલા ટકા ઘટાડો થયો. તો એકદમ બેઝિક છે, બહુ જ ઇઝી છે, તમારે કંઈ નથી કરવાનું. જો 400 છે, હા સર છે, એમાંથી કેટલા થયા તો કે સર 500 થયા. હવે સીધી વાત છે, 400માં કેટલા જોડીશ તો 500 થાય? સર 100 જોડીશ. કેટલા જોડીશ? 100. તો મને એ કે વધારો કેટલાનો થયો? સર 100નો. આપણી પાસે હતા કેટલા? તો કે સર 400 ટોટલ. બસ પૂરું થઈ ગયું, ગુણ્યા કરી દે 100. ચાલો મીંડું ગયું, હા સર ગયા. સર 25 ચોક કેટલા થાય? 100. તો જવાબ કેટલો આવી ગયો? 25%. બસ આટલું તો ઇઝી છે બેટા. એવી જ રીતે આપણે નેક્સ્ટ જોઈએ. જો 800 છે, બરાબર, સીધી વાત છે. 800માંથી કેટલા થયા? તો કે સર 720 થયા. હા 720 થયા, તો આ 800 છે તારા, બરાબર. એમાંથી કેટલા થયા? તો કે સર 720 થયા. હું તને એમ કહું આમાં ઘટાડો કેટલાનો થયો? તો તું તો એમ કહે સર 80 રૂપિયાનો થયો. સીધી વાત છે ને, 800માંથી 80 જાય તો 720 વધે. ચાલો તો અહીંયા આપણે લખશું ઘટાડો. હાલો, ઘટાડો કેટલાનો? 80નો થયો. પહેલાં હતા કેટલા રૂપિયા? 800. હાલો એને ગુણ્યા કેટલા કરી દેવાના? 100. એટલે કામ કરીશ હવે છે ને, હું 100 નહીં લખું, ડાયરેક્ટ કાપું. જો મીંડું ગયું. હાલો 8 દાન 80, તો 10%નો શું થયો? ઘટાડો. ક્લિયર? નેક્સ્ટ કરું. ચાલો અહીંયા સેમ. હવે આ તમારથી થશે. ચાલો હું તમને ટ્રાય કરવા નથી આપતો, પણ આ લાસ્ટ દાખલો આ ટોપિક રિલેટેડ, બરાબર. તમારા પાસે છે કેટલા? 1000 છે. એમાંથી થાય છે કેટલા? 1200 થાય છે. એટલે કેટલાનો વધારો છે? સ્વાભાવિક છે, 200 રૂપિયાનો વધારો થયો. સીધી વાત. હા સર, 200 રૂપિયાનો વધારો થયો. તમારા પાસે હતા કેટલા? સર 1000. સર તમે જ કીધું ગુણ્યા 100 કરો. હા સર કરી દીધા. લે પણ ડાયરેક્ટ કાપી નાખું. જો મીંડું ગયું. હાલો ઉપરનું મીંડું આ ગયું, તો કેટલા ટકા છે? 20% વધારો. સીધી વાત છે, આવડી ગયું. ચાલો આ જાતે થશે. ચાલો આ જાતે થશે. સેમ. હવે આપણે નવો કોન્સેપ્ટ શીખીશું, જે છે નફો અને નુકસાન. ઇંગ્લિશમાં એને કહેવાય પ્રોફિટ એન્ડ લોસ. હવે તમે સૌથી પહેલાં છે ને એક ઉદાહરણ સમજો મારી પાસે. ઉદાહરણ કેવું છે ખબર? માની લે કે તું એક શાક માર્કેટની અંદરથી સફરજન લાવ્યો. શું લાવ્યો? સફરજન. સફરજનને ઇંગ્લિશમાં એપલ કહેવાય, તમને ખબર જ છે. ફોર એક્ઝામ્પલ, તું 50 રૂપિયાના 1 કિલો સફરજન લાવ્યો. હવે તે શું કર્યું ખબર? તારી સોસાયટીમાં તું વેચવા લાવ્યો. તે વેચવા માટે 50 રૂપિયા ચડાવ્યા. કેટલા ચડાવ્યા? 50 રૂપિયા. સર 50 રૂપિયા થોડા ચડાવો? ભાઈ ચડાવાય ને, પેટ્રોલ લાગે, અલાઉન્સીસ લાગે, બીજા બધા. તું મહેનત કરીશ તો તું કમાઈશ તો ખરો ને. તો તે 50 રૂપિયા ચડાવ્યા. તો હવે તું ગ્રાહક તારી પાસે આવ્યો. માની લે કે આ તારો ગ્રાહક છે, બરાબર. હવે આ ગ્રાહક આવ્યો તારી પાસે લેવા, ભાઈ મને સફરજન આપો. તો તું કેટલામાં આપીશ? 100 રૂપિયામાં જ આપવાનો છો ને. તો તું જેટલામાં વેચીશ ને એને કહેવાય વેચાણ કિંમત. શું કહેવાય? વેચાણ કિંમત. ક્લિયર? એને શું કહેવાય? વેચાણ કિંમત. હવે તને પડ્યા હતા કેટલા? તું જનરલ માર્કેટમાંથી આખું હોલસેલના ભાવે લાવ્યો. કેટલા રૂપિયામાં લાવ્યો? તો કે સર હું 50 રૂપિયામાં લાવ્યો. તો આને કહેવાય તારી પડતર કિંમત. શું કહેવાય? પડતર. તો મને કે તારો નફો ગોતું હોય. નફો એટલે શું થાય? તો કે સર મેં તો એક તો વેચા કસ્ટમરને 100માં, બરાબર, અને હું લાવ્યો તો 50માં. તો આ કેટલા વધ્યા? નેટ 50 રૂપિયા વધ્યા. આ તારો નફો થયો. હા તેમ છતાં હજી એક્યુરેટ કેલ્ક્યુલેશન ના કહેવાય, કારણ કે એમાં પેટ્રોલ ને એ બધું બાદ કરવાનું હોય. પણ તમારા અત્યારે આ કોન્સેપ્ટ છે કે વેચાણ કિંમત ખબર પડી ગઈ, પડતર કિંમત ખબર પડી ગઈ. તો સર ખોટ ક્યારે છે? ફોર એક્ઝામ્પલ, આવડા એપલ તું જે 50 રૂપિયામાં લાવ્યો છે, એ 2 દિવસ જતાં બગડવા આવ્યા. અને હવે તે એના એ સફરજન છે ને, તારી પાસે કસ્ટમર આવ્યો, બરાબર, હવે સફરજન આપો. તે શું કીધું? એક કામ કરો ને, ઓફર છે, 30 રૂપિયાના કિલો લઈ જાઓ. કેટલાના? 30. કારણ કે તારે તો હવે બગડી જાય એમ છે. જો બગડી જશે તો હાવ ઝીરો થશે. એટલે તું શું કરીશ? સ્માર્ટનેસ. 50 રૂપિયામાં લાવ્યો તો તે શું કર્યું? 30 રૂપિયા વેચી દીધા. તો તારે ખોટ ગઈ. હવે મને કે 50 મોટા કે 30 મોટા? તો કે સર 50 મોટા. 50 તારી શું હતી? સર પડતર કિંમત હતી. શું હતી? પડતર કિંમત. તો ખોટ શું હતી? તો કે સર મેં વેચા કેટલામાં? 30. તો આજે 30 રૂપિયા છે, આવડા શું થઈ ગયું? વેચાણ કિંમત થઈ ગઈ. તને ખોટ કેટલાની આવી? 20 રૂપિયાની. બસ આની તો ટકાવારી શોધવાની, બીજું કંઈ છે જ નહીં. આવડી ગયું, બધાને આવડશે. ચાલો એક મસ્ત દાખલો કરાવો એટલે એકમાં જ તમને ખ્યાલ આવી જશે બધું જ. જો સૌથી પહેલાં પ્રોફિટ, આ ઇંગ્લિશમાં લખ્યું છે આપણે, એની યાર કોઈ મતલબ નથી. જો સીપી એટલે થાય તમારી પડતર કિંમત. શું થાય? સીપી એટલે થાય પડતર કિંમત, અથવા તો એને કહેવાય ઇંગ્લિશમાં કોસ્ટ પ્રાઇસ. શું કહેવાય? કોસ્ટ પ્રાઇસ. એવી જ રીતે હવે બીજું છે એસપી. એસપી એટલે થાય તમારી સેલિંગ પ્રાઇસ. શું થાય? સેલિંગ
પ્રાઇસ. સેલિંગ પ્રાઇસને ગુજરાતીમાં કહેવાય વેચાણ કિંમત. શું કહેવાય? વેચાણ કિંમત. ચાલો ફોર એક્ઝામ્પલ આવડો પહેલો દાખલો લઈએ આપણે. એમાં તને પડતર કિંમત કેટલી આપી છે? 200 રૂપિયા. ચાલો, અને સેલિંગ પ્રાઇસ એટલે વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી આપી તને? 240 રૂપિયા. તો મને કે તું 200 રૂપિયાની વસ્તુ લાવ્યો હતો અને કેટલાનો વધારો કરીને વેચી? સર 40 રૂપિયાનો. પણ તું લાવ્યો તો કેટલામાં? 200 ને. તો આ તારે ટકાવારી ગોતવાની છે. ગુણ્યા કરી દેવાના 100. મીંડું મીંડું ગયું, મીંડું મીંડું ગયું. 20 દુ 40. તો 20% તે નફો કર્યો એમ કહેવાય. એટલે આખે આખો તું બિઝનેસ રન કરે તો કેટલા ટકા નફો કર્યો એમ કહેવાય? 20% નફો કર્યો એમ કહેવાય. બીજું ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ જો અહીંયા કોસ્ટ પ્રાઇસ 500 છે અને સેલિંગ પ્રાઇસ 450 છે. જો નવી સ્લાઇડ ઉપર આવી જાય. જો દાખલા નંબર 2 કરાવું છું. એમાં જો તને પડતર કિંમત કીધી છે 500 રૂપિયા. કેટલી બેટા? 500. અને વેચાણ કિંમત તને કીધી છે 450 રૂપિયા. કેટલી? 450. તો સ્વાભાવિક છે સર 500 રૂપિયા વસ્તુ લાવ્યો છું અને 50 રૂપિયાની તમે નુકસાની કરીને દેખાય તો મારે ખોટ ગોતવી હોય તો ખોટનું સૂત્ર આ રીતે લખી નાખવાનું. વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. ચાલો, વેચાણ કિંમત કેટલી છે તારી? મને કહે સર ખોટું લખ્યું. હા, શું કામ ખબર પડી ખોટું કઈ રીતે? સર 450માંથી 500 જશે તો ખોટ જ થાય ને, તો નેગેટિવ સાઇન આવશે ને. તો હંમેશા સૂત્ર લખતી વખતે શું ધ્યાન રાખવાનું? જે મોટી કિંમત હોય ને પહેલાં લખવાની. તો આમાં જવાબ શું આવશે? પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. જો તને જરાક ગડબડ ગોટો થતો હોય ને તો હું આ કાઢી નાખું છું. જો થઈ ગયું. હાલો, પડતર કિંમત થઈ ગઈ, વેચાણ કિંમત થઈ ગઈ. હાલો, પડતર કિંમત કેટલી હતી બેટા? 500 રૂપિયા હતી. તો આ 500 માઇનસ 450. તો કેટલાની ખોટ આવી? 50ની આવી. હવે હું તને એમ કહું ભાઈ ખોટની ટકાવારી ગોત. તો ખોટની ટકાવારી બરાબર ખોટ કેટલી હતી? છેદમાં તારી પડતર કિંમત એને ગુણ્યા કરી દેવાના 100. હાલો, થઈ ગયું. ચાલો, બીજું કંઈ કરવાનું નથી. ખોટ કેટલી આવી? સર 50 આવી. હાલો, પડતર કિંમત હતી કેટલી? તો જો અહીંયા રહી છે. આ દેખાય છે આવડિયા. હાલો, તો એ કેટલી છે? 500. સર એક કામ કરો ને, ડાયરેક્ટ 2 મિનિટ કાપ. ના ભાઈ ના, તું નવો છો ને એટલે તું શીખ, પ્રેક્ટિસ કરો. હાલો, 5 દાન કેટલા થઈ ગયા? 50. તો જવાબ કેટલો આવ્યો? 10%. 10% હું ગઈ તારી ભાઈ? ખોટ ગયો. તારે નિશાની કરવાની નથી. આ તો ખાલી તારા માટે છે. કોના માટે છે? તારા માટે. આવી જ રીતે બધા દાખલા આવડશે. હું આગળ વધું. ચાલો, હવે આપણે ભણીશું સરળ વ્યાજના દાખલા. તમારા પરીક્ષા માટે સૌથી મોસ્ટ આઈએમપી સવાલ હોય ને તો આવડા છે. તમારી ચોપડીની અંદર તમે સ્વાધ્યાય 7.2માં આ પ્રકારના દાખલા જોશો. તો સૌથી પહેલાં તમારે એક થિયરી શીખવી પડે એમ છે. એનું સૂત્ર છે સરળ વ્યાજ. સરળ વ્યાજને કહેવાય આઈ એટલે ઇન્ટરેસ્ટ. ઇંગ્લિશમાં શું વંચાય એને? ઇન્ટરેસ્ટ. આઈ બરાબર PRT/100. ઘણા શિક્ષકો છે ને તમને ખબર નહીં તો કીધું છે ને તમને સ્કૂલમાં PRN/100 પણ લખાવે. તો આ બે સેમ જ છે. આ ખાલી ટી છે ને, ટી એ સમય દર્શાવે છે. શું દર્શાવે? સમય. આમાં જો અહીંયા છે, જસ્ટ સેકન્ડ, કન્ફ્યુઝન થઈ જશે. જો ફરીથી ન ખબર પડી ને, સાચું કે ચાલો આપ P/R/T/100. જો આ ટી ન લખવો હોય ને તારે તો એની જગ્યાએ શું લખી શકે? ત્યાં લખી શકે. એ ખાલી રિપ્રેઝન્ટેશન છે, બરાબર. પી એટલે પ્રિન્સિપલ છે. પી એટલે સર સ્કૂલના પ્રિન્સિપલ નહીં ભાઈ, સ્કૂલના પ્રિન્સિપલ નહીં. એ મુદલની વાત કરે છે. શેની વાત કરે છે? મુદલની. તારી જે મૂળ રકમ હોય ને એની વાત કરે છે. જ્યાં આવડું આ આર છે ને, આર એ તને વ્યાજનો દર આપે. શું આપે બેટા? વ્યાજનો દર. અને ટી છે ને સમય આપે. શું આપે? સમય. ડન. ચાલો, ફોર એક્ઝામ્પલ આ પહેલો દાખલો છે. જો પી કેટલો આપ્યો છે? 5000. બરાબર. તો આ 5000. ચાલો, આર કેટલો આપ્યો? સર 10 ટકા છે તો નીચે છેદમાં 100 આવી ગયા. તારે અલગથી ટકાની જગ્યાએ બીજું કંઈ લખવાની જરૂર નથી. અને ટી કેટલો છે? 1. એટલે 1. હવે 1 વર્ષ હોઈ શકે, 1 મહિનો હોઈ શકે. અહીંયા તમને મેં ઉદાહરણની અંદર ખાલી બેઝિક આઈડિયા આવે એના માટે આ મૂકેલું છે, બરાબર. ચાલો, મીંડું ગયું. તો કેટલા આવ્યા? સર 500 રૂપિયા. કેટલા આવ્યા? તો આ ભાઈને વ્યાજ કેટલું ચૂકવવું પડે? 500. હવે એક નવી વસ્તુ આવે છે, એને કહેવાય વ્યાજ મુદલ. શું કહેવાય? વ્યાજ મુદલ. P+I. આને કહેવાય ગુજરાતીમાં વ્યાજ મુદલ. એટલે હું ઉદાહરણ આપું ગાલ. ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો કોઈક ભાઈ છે, આ તું છો, બરાબર. એક ભાઈ આવ્યા તારી પાસે કે ભાઈ આ લાલુભાઈ છે. કોણ છે? આ લાલુ.
અને આ લલ્લુ લાલ છે. કોણ છે? લલ્લુ લાલ. સમજી ગયા ને? એમાં લખવાની જરૂર તો નથી ને. હાલો, હવે આ ભાઈને એમ કીધું કે ભાઈ મને તમે 5,000 રૂપિયા આપો 10% લેખે 1 મહિના માટે, બરાબર. તો આ ભાઈ, આપણા એ ભાઈ છે ને, એ ભાઈ એણે આપી દીધા આ ભાઈ, બરાબર. હવે 1 મહિના પછી આ ભાઈ પૈસા પાછા દેવા આવ્યા ને તો ખાલી 500 રૂપિયા આપીને નહીં જતા રહે. આ એ ભાઈ આપણા લલ્લુલાલભાઈ શું કે, તું પહેલાં મને વ્યાજ આપ્યા, તો મને એને 500 રૂપિયા આપ્યા. પછી હું કે ક્યાં ભાગશો, મારા મૂળગા પૈસા લાય, મારા મેળ મુદલ તો લાય. જે પ્રિન્સિપલ હતું એટલે ટોટલ લાલુભાઈ છે, આપણા જે લાલુભાઈ છે એ લલ્લુલાલને પછી કેટલા આપશે, તો કે સર 5500 રૂપિયા આપશે. આની સાથે આ કોન્સેપ્ટ જો આપણે બીજો દાખલો છે એમાં પ્રિન્સિપલ કેટલો આપ્યો, 8,000 આપ્યો, અને વ્યાજનો દર કેટલો આપ્યો છે 5%, અને વર્ષ કેટલા આપ્યા છે 2. હું નવી સ્લાઇડમાં લઈ લઉં એટલે તમને કન્ફ્યુઝન ન થાય, આપણે થોડી જગ્યાનો અભાવ છે ને એના કારણે. ચાલો, પ્રિન્સિપલ કેટલું હતું બેટા? 8,000 હતું. હાલો, વ્યાજનો દર કેટલો હતો, તો કે સર 5% હતો. કેટલો હતો? 5%. અને સમય કેટલો હતો? 2 વર્ષ. હવે હું તને એમ કહું ભાઈ સાદું વ્યાજ ગણો, તો આઈ બરાબર તારે આવડું PRT છેદમાં કેટલા લખી દેવાના? 100 રેખા. હાલો, P દેખાય અહીંયા 8,000 રૂપિયા. ચાલો, આ R દેખાય અહીંયા 5%નો જગ્યાએ નીચે છેદમાં 100 સૂત્રમાં આપેલા જ છે, અને T બરાબર 2. ચાલો, મીંડું ગયું. એટલું ક્લિયર? ચાલો, અહીંયા 80 છે. હાલ 5 દુ કેટલા છે? 10 થાય ને? હા સર, 10 × 800. તો આટલું બેટા શું થયું? વ્યાજ થયું ખાલી. હવે જ્યારે હું તને એમ કહું ભાઈ તું વ્યાજ મુદલ હોય, શું હોય? વ્યાજ મુદલને A વડે દર્શાવાય. રેડી? તો P વત્તા શું થાય? I. હાલો, P કેટલો છે? તો કે સર 8,000 છે. ચાલો, I કેટલો છે બેટા? 800 છે. તો ટોટલ કેટલા રૂપિયા છે? 8800 રૂપિયા થયા ને? આ સાથે તમારો દાખલો પૂરો. બસ આ જ પરીક્ષામાં તમારે કરવાનું છે. આવડશે? ચાલો, થેન્ક યુ. મળીએ આપણે